તંત્રના પાપે જનતાને હંમેશા પરેશાન થવું પડે છે અને તંત્રના અધૂરા કામ આ જનતાના ઘર વખરી પણ તણાવી દે છે, એવી સ્થિતિમાં મૂકી દે છે અને તંત્રના પાપે જ જનતા હેરાન ને પરેશાન થઈ રહી છે। અધૂરા કામ શા માટે જનતા માટે છોડી દેવાય છે તે પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે। તંત્ર કામ ચાલુ કરી દે છે અને કામ અધૂરા રહે છે અને તેનો ભોગ જનતાને બનવું પડે છે। ઉનાના સૈયદરાજપરા ગામમાં જ આવી જ કંઈક સ્થિતિ થઈ છે। આ ગામડું છે તે દરિયા કિનારાથી નજીકના વિસ્તારનું છે અને આ દરિયા કિનારે જ્યારે મોજા ઉછળે છે ત્યારે પ્રોટેક્શન દિવાલ પણ બનાવવામાં આવી ન હતી, પરંતુ તંત્રએ દિવાલની કામગીરી ચાલુ કરી હતી અને આ કામ અધૂરું જ મૂકી દીધું હતું। અને જ્યારે દરિયામાં મોજા આવી રહ્યા હતા અને આ મોજાની થપાટ એટલી જોરદાર હતી કે સૈયદરાજપરાના વિસ્તારમાં રહેતા વિજયભાઈનું મકાન આ દરિયાના મોજાની એક જ થપાટમાં વેરવિખેર થઈ જાય છે અને તેમની ઘર વખરી તણાઈ જાય છે। અને જોકે વિજયભાઈ અને તેમના પરિવારનો આબાદ બચાવ તો થયો છે, પણ આ પરિવાર હાલ ઘર વિહોણું થયું છે, ત્યારે કોણ એને સહાય કરશે તે પણ તે એક સવાલ છે। શું જનતા માટે તંત્ર ક્યારેય જાગે છે કે પછી સપના જ બતાવ્યા કરે છે? તમારું શું કહેવું છે?